એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. પ્રકરણ 7 યામ ભૂમિતિનો એક્ઝામ્પલ 5 પાંચમો દાખલો. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. ચતુષ્કોણ છે કે નહીં, પહેલા આપણે જોવાનું છે કે ચતુષ્કોણ રચે છે કે નહીં, અને રચે તો કયું ચતુષ્કોણ છે, કેવા પ્રકારનો ચતુષ્કોણ બને છે એ આપણે કહેવાનું છે. એમાં પહેલો -1 -2 1 0 -1 2 -3 અને 0. ધારો કે આને પહેલા બિંદુને A કહી દીધું, બીજું B અને ત્રીજું C, ચોથું D છે. ધારી ABCD. અંતર AB બરાબર -1 -1 -1 -2 -0 -2 -1 -2 માઇનસ માઇનસ પ્લસ -2 0 હોય તો -2 નો વર્ગ 4 પ્લસ છે, માઇનસ માઇનસ પ્લસ વર્ગ હોય એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જાય. વર્ગમૂળમાં 4 + 4 એટલે વર્ગમૂળમાં 8, અને એનું વર્ગમૂળ આપણે કાઢીએ 4 × 8, 4 નો નીકળી ગયો એટલે 2 વર્ગમૂળ 2, 8 નું વર્ગમૂળ કાઢીએ તો 2 વર્ગમૂળ 2. હવે BC 1 + 1 નો વર્ગ પ્લસ 0 - 2 નો કાઉન્સ ઉપર વર્ગ, તો 1 ને 1 2, 2 નો વર્ગ 4, -2 0 - -2 નો વર્ગ એટલે માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ 4, 4 ને 4 8, વર્ગમૂળ 8, વર્ગનો 8 નો વર્ગમૂળ થાય 2 વર્ગમૂળ 2. હવે સીધી લઈએ, -1 + 3, 3 માંથી 1 જાય એટલે 2, 2 નો વર્ગ 4, 2 માંથી 0 જાય એટલે 2, 2 નો વર્ગ 4, 4 ને 4 8, વર્ગમૂળ 8 નો વર્ગમૂળ 4 × 8, 2 વર્ગમૂળ 2. હવે આપણે DA લઈએ, -3 + 1 કાઉન્સ ઉપર વર્ગ, 3 માંથી 1 જાય એટલે -2, 2 નો વર્ગ 4, 2 + 0 એટલે 2, 2 નો વર્ગ 4, 4 ને 4 8, વર્ગમૂળ 8 બરાબર, વર્ગમૂળ કાઢીએ 4 × 8, 2 વર્ગમૂળ 2. આ અહીં ચારે બાજુના અંતર શોધ્યા. હવે અહીંયા વિચારવાનું છે AC અને BD. AC માઇનસ -2 -2 -2 ને 2 4, ના -3 હોવા જોઈએ, -1 + 1 એટલે 0, 0 નો વર્ગ 0, -2 -2 2 ને 2 4, ચોકે 16, 0 16, 16 નો વર્ગમૂળ એટલે 4. આ છે -1 + -1, -1 અને +-1 એટલે 0 થઈ જાય, 0 નો વર્ગ 0, -2 -2 એટલે -2 ને 2 4, -16 16 થઈ જાય, 16 નો વર્ગમૂળ 4, 1 + 3, 3 ને 4, ચોકે 16, 0 - 0 એટલે 0 નો વર્ગ, 16 + 0 નો વર્ગ બરાબર 4. ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA ચારે બાજુ સરખી છે અને વિકર્ણો પર એકરૂપ હોય, તેની ચારે બાજુ સરખી હોય અને વિકર્ણો પર એકરૂપ હોય એવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. એટલે આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. ફરી વખત જોઈ લઈએ. નીચે દર્શાવેલા બિંદુથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તે તમારા જવાબ માટે કારણ આપો. તો કે -1 - 2 1 0 -1 2 -3 0. ધારો કે 1 -1 -2 B 1 0 -1
2 નો વર્ગ એટલે 4 -2 નો વર્ગ એટલે 4 4 ને 4 8 વર્ગમૂળ 8 એટલે 2 વર્ગમૂળ 2 4 દુ 8 4 વર્ગમૂળની બહાર નીકળી જાય વર્ગમૂળ 2 રહે એટલે 4 દુ 8 1 ને 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 8 2 વર્ગમૂળ 2 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4 4 ને 4 8 8 વર્ગમૂળ 8 એટલે 2 વર્ગમૂળ 2 3 માંથી 2 1 જાય એટલે -2 નો વર્ગ 2 4 અને 2 નો વર્ગ 2 2 નો વર્ગ 4 4 ને 4 8 બરાબર 2 વર્ગમૂળ 8 બાજુ બધીમાં 2 વર્ગમૂળ 2 આવે -1 + 1 નો વર્ગ એટલે 0 0 નો વર્ગ 0 અને -2 -2 એટલે -4 નો વર્ગ ચોકે 16 અને 16 નો વર્ગમૂળ 4 1 ચોકે 16 અને 0 16 નો વર્ગમૂળ 4 ચતુષ્કોણ એબીસીડી માં બધી બાજુમાં 2 વર્ગમૂળ 2 આવે છે અને એસીબીડી વિકર્ણમાં 4 4 આવે છે એટલે આ ચતુષ્કોણ રચે પણ છે અને એ ચતુષ્કોણ છે ચોરસ. એક્ઝામ્પલ 5/2 -3 5 3 1 0 3 -1 -4 ધારો કે પહેલાને A B C અને D ધારી લો છે AB -3 નો વર્ગ 5 -1 નો વર્ગ 3 ને 3 6 60 60 36 પ્લસ 5 માંથી છે 16 16 બરાબર 36 અને 16 52 વર્ગમૂળ 52 એટલે 13 ચોકું 52 2 વર્ગમૂળ 13 BC 3 - 0 1 - 3 નો વર્ગ 3 માંથી 0 જાય એટલે 3 તેરી 9 1 - 3 એટલે -2 નો વર્ગ 4 9 ને 4 13 વર્ગમૂળ 13 0 + 1 કાઉન્સ ઉપર વર્ગ 3 + 4 કાઉન્સ ઉપર વર્ગ વર્ગમૂળમાં છે બધું 1 નો વર્ગ 1 7 નો વર્ગ 27 49 અને 50 50 એટલે 25 દુ 50 5 વર્ગમૂળ 2 -1 + 3 કાઉન્સ ઉપર વર્ગ -4 -5 કાઉન્સ ઉપર વર્ગ ચોકે 16 2 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 81 81 ને 4 85 -3 -0 નો વર્ગ 5 -3 નો વર્ગ 3 નો વર્ગ 9 પ્લસ 2 નો વર્ગ 4 2 દુ 4 9 ને 4 13 વર્ગમૂળ 13 3 + 1 એટલે 4 ચોકે 16 4 ને 5 બધું 25 વર્ગમૂળ 41. હવે આપણે એસીબીડી વિકર્ણ અને ચારે ચાર બાજુ કુલ 6 અંતર આપણે શોધી લીધા તો એનો અર્થ એ થયો કે બીસી પ્લસ એસી બીસી એટલે વર્ગમૂળ 13 એસી એટલે વર્ગમૂળ 13 એ બેનો સરવાળો કરીએ તો શું આવે વર્ગમૂળ 13 2 વર્ગમૂળ 13 2 વર્ગમૂળ 13 કોના છે 2 વર્ગમૂળ 13 તો કે 2 વર્ગમૂળ 13 એટલે AB બરાબર BC વત્તા AC હોય તો ABC સમરેખ બિંદુ થાય AB બરાબર BC વત્તા AC હોય તો ABC સમરેખ બિંદુઓ છે. આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. આપેલ બિંદુઓ સમરેખ છે 3 બિંદુ સમરેખ થઈ જાય એટલે ચતુષ્કોણ રચી શકે નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે ત્રીજો એક્ઝામ્પલ એનો 4 5 7 6 4 3 1 2 ધારો કે અને A અને B અને C અને D લઈ લઈએ લેતા કે ધારો કે છે 4 - 7 નો વર્ગ -3 નો વર્ગ એટલે 3 તેરી 9 5 - 6 એટલે -1 નો વર્ગ 1 9 ને 10 વર્ગમૂળ 10 7 - 4 એટલે 3 નો વર્ગ 9 6 - 3 એટલે 3 નો વર્ગ 9 9 ને 9 18 18 એટલે 9 દુ 18 3 વર્ગમૂળ 2 4 માંથી 3 જાય 4 ઓછા 1 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ 1 બરાબર વર્ગમૂળ 10 DA બરાબર 1 - 4 નો વર્ગ પ્લસ 2 - 5 નો વર્ગ 1 - 3 નો વર્ગ 9 આયા પણ -3 નો વર્ગ 9 9 ને 9 18 9 દુ 18 3 વર્ગમૂળ 2 AC 4 - 4 0 નો વર્ગ 0 5 માંથી 3 જાય 2 નો વર્ગ 4 નો વર્ગમૂળ 2 હવે BD 7 - 1 એટલે 6 60 36 6 માંથી 2 જાય એટલે 4 16 16 36 ને 16 52 2 વર્ગમૂળ 13
ચતુષ્કોણ એબીસીડી માં AB બરાબર CD છે અને BC બરાબર DA છે. ચતુષ્કોણ એબીસીડી ની સામસામેની બાજુ AB અને CD એવી રીતે BC અને DA બે એકરૂપ છે એટલે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફરી વખત ઝડપથી જોઈ લઈએ. આ આપણે એબીસીડી ધારી લીધા. વર્ગમૂળમાં અહીંયા 36 થાય, અહીંયા 16, આ 52 નું વર્ગમૂળ થાય જેમ ચોખ્ખું 52 ને વર્ગમૂળ 13, અહીંયા 9 4 વર્ગમૂળ 13 49 વર્ગમૂળ 50 50 એટલે 5 વર્ગમૂળ 2 25 નું 50, અહીંયા 4 અહીંયા 81 85, અહીંયા 9 4 વર્ગમૂળ 13, અહીંયા 3 ને 4 નો વર્ગ સોકે 16 25 41, BC વત્તા AC બરાબર 13 વર્ગમૂળ 13 એટલે 2 વર્ગમૂળ 13 એટલે AB બરાબર BC વત્તા AC એટલે ABC સમરેખ બિંદુઓ છે. એટલે આપેલ બિંદુઓ સમરેખ 3 બિંદુઓ સમરેખ થઈ જાય એટલે ચતુષ્કોણ રચી શકે નહીં, રચતા નથી. હવે 4 5 ABC અને D ધારી લીધા. આનું 9 વત્તા 1 વર્ગમૂળ 10 7 4 નો કાઉન્સ ઉપર 6 - 3 નો કાઉન્સ ઉપર 9 વત્તા 9 બરાબર વર્ગમૂળ 18 3 વર્ગમૂળ 2 વર્ગમૂળ 10 9 9 18 3 વર્ગમૂળ 2 4 - વર્ગમૂળ 5 - 3 નો વર્ગ એટલે 2 અને અહીંયા આવશે 2 વર્ગમૂળ 13. ચતુષ્કોણ એબીસીડી માં AB બરાબર CD અને BC બરાબર DA. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો AB બરાબર ABCD અને DA બરાબર BC અને DA સામસામેની થઈ. AB અને CD સામસામેની થઈ. સામસામેની બાજુઓ એકરૂપ હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એક્ઝામ્પલ 6, જો 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. x અક્ષ પરના કોઈપણ બિંદુના યામ x 0 હોય. શું કામ? x અક્ષ પર તે બિંદુ આવેલો છે એનો y યામ 0 હોય. આ પેલો છે x યામ, બીજો y યામ 0 હોય. સ્વરૂપનો હોય, આ સ્વરૂપનો હોય x અક્ષ પર આવેલો. ધારો કે px0 એ માગેલ બિંદુ છે જે આપેલ બિંદુઓ એ 2 - 5 -2 9 થી સમાન અંતરે આવેલું છે. સમાન અંતરે આવેલું છે એટલે બેયનું અંતર સમાન થાય. p થી a અને b બે સમાન અંતરે આવેલું હોય તો pa બરાબર pb થાય. તો pa બરાબર pb થાય. બંને બાજુ વર્ગ કરતા pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. pa ની કિંમત મુક્તિ અંતર શોધીએ. pa x - 2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ 0 + 5 નો કાઉન્સ ઉપર વર્ગ x + 2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ 0 - 9 નો કાઉન્સ ઉપર વર્ગ. પહેલા પદનો વર્ગ બેના ગુણાકારનો ડબલ માઈનસ 2 × 4x 2 × 4x + 4 + 25 આ x નો વર્ગ 4x + 4 + 81. હવે જો x2 ને x2 ઉડી જાય, બાદ થઈ જાય x2 અને 4x + - નીકળી જશે. એ તો pa એટલે કે x માઇનસ માઇનસ થાય એટલે પ્લસ થાય.
-4x અને આ +4 આ બધું આવે તો માઇનસ થાય બરાબર -8x પછી 25 81 અને 85 માંથી 25 જાય 81 ને 4 85 અને એમાંથી 25 જાય 2 2 4 5 ને 4 29 અને 85 માંથી 29 જાય બરાબર છે 56 આવશે આ માઇનસ આ બધું એટલે માઇનસ થઈ જાય -4 અને આ તો પ્લસ જ છે અને બરાબર છે આ માઇનસ આ બાજુ માઇનસ વડે ગુણીએ માઇનસ પ્લસ x બરાબર 8 + 57 આ માઇનસ થઈ જાય આ પ્લસ થઈ જાય x નું ભાગ્યા બિંદુ -7 છે ફરી વખત આ 2 -5 -2 9 થી સમાન અંતરે હોય તેવું એક અક્ષ પરનું બિંદુ તો એક અક્ષ પરના બિંદુનો યામ હોય x0 તેનો x યામ ગમે તે હોય x લીધો સ્મોલ x અને y યામ 0 હોય તો હવે ધારો કે x0 એ માગેલ બિંદુ છે જે આપેલા બિંદુઓ a અને b થી સમાન અંતર આવે છે pa અને pb અંતર સરખું થાય pa x - 2 x - 2 નો વર્ગ pa અને x - 2 નો વર્ગ અને 0 - 5 +5 નો વર્ગ બરાબર છે અને આયા pb b બિંદુ એટલે x - 2 x + 2 અને 0 - 9 બરાબર છે હવે આનું સાદુરૂપ x નો વર્ગ -2 * 4x ચોકે 16 પહેલા પદનો વર્ગ વચ્ચે જે નિશાની હોય તે બીજા પદનો વર્ગ બેના ગુણાકાર બરાબર 25 એવી રીતે આનું સાદુરૂપ આપ્યું અને આ આવે 81 હવે આને આ બાજુ બધાને લઈ જાય સંખ્યા આ બાજુ લઈ આવો એટલે 56 -8 બે વધે -8 આ બાજુ લઈ આવો એટલે આ માઇનસ થઈ જાય x પ્લસ થઈ જાય 8 + 57 માં 7 આવે એ માઇનસ થઈ જાય x ઉત્પન્ન બિંદુનો માગેલ યામ x યામ -7 અને y યામ 0 હોય કારણ x અક્ષ પરનું બિંદુ છે આ એક્ઝામ્પલ 7 બિંદુઓ x y એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો બિંદુ px y અને બિંદુ આ બેથી સમાન અંતરે તેનો મતલબ એ છે કે pa બરાબર pb આ રકમ આપી દીધું બે બાજુ વર્ગ કર્યો બેના અંતર મેળવ્યું pa આ p a x - 3 બરાબર પછી pb એટલે py યામ y - 6 બરાબર અને pb પ્લસ x + 3 બરાબર અને y - 4 હવે આનું સાદુરૂપ કરતા દે પહેલા પદનો વર્ગ બેના ગુણાકારનો બરાબર 6x વચ્ચે માઈનસ છે તો માઈનસ 3 * 9 પહેલા પદનો વર્ગ વચ્ચે માઈનસ 6 * 2 = 12y 60 36 પહેલા પદનો વર્ગ 3 * 9 3 * 2 6 x અને પહેલા પદનો વર્ગ 4 * 8y વચ્ચે માઈનસ છે 16 હવે આનો સાદુરૂપ આપીએ તો આમાં x નો x વર્ગ હોય જાય એમ y વર્ગ તો હોય જાય અને વચ્ચે શું તો -6x -6x ના 6x આ બાજુ રહે છે તો -12x અને -12y + 8 એટલે 4y -4y અને 20 કઈ રીતે તો કે 9 ને 16 25 અને આ બાજુ છે 25 એટલે 36 માંથી 25 કાઢો નહીં 9 36 અને 9 36 ને 9 40 ને બાદ 45 એ 45 આ છે 25 તો 45 માંથી 25 બાદ 45 માંથી
આ પછી બાદ થાય એટલે 20 આવે. હવે આ બધામાંથી -4 સામાન્ય કાઢીએ. 4 તેરી 12 માઇનસ માઇનસ પ્લસ 4 એકુ 4 માઇનસ માઇનસ પ્લસ 4 પંચાવીસ પ્લસ માઇનસ માઇનસ 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 એ x અને y વચ્ચેનો સંબંધ છે.